ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો સૌથી પહેલા તો બધાને હેપી મકર સંક્રાંતિ। હવે મકર સંક્રાંતિના તહેવાર ઉપર આપણે આજે બનાવીશું પરંપરાગત જે આપણું ટ્રેડિશનલ મકર સંક્રાંતિ ઉપર બનતી રેસીપી છે તે ખીચડો બનાવીશું। અમારે કાઠિયાવાડમાં સંક્રાંતિને ખીહર કહેવામાં આવે છે, તો ખીહરનો ખીચડો બને છે અને આ ખીચડો છે એ 7 ધાનનો બનાવવામાં આવે છે, એટલે કે અલગ અલગ 7 અનાજનો બનાવવામાં આવે છે। પહેલાના જમાનામાં ખીચડો છે એ ખાંડણિયામાં ખાંડીને અનાજ બધું ખાંડીને બનાવવામાં આવતો હતો, પરંતુ અત્યારે ખાંડણિયા ને એવું તો બહુ ઓછું જ જોવા મળે છે। પરંતુ આપણે ખાંડણિયા વિના એ ખીચડો બનાવવાની ટ્રાય કરીશું। તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ। અને હા, ખીચડો છે એ 2 જાતનો બનાવીશું, એક તો તીખો ખીચડો અને એક મીઠો ખીચડો, કારણ કે અલગ અલગ ખીચડા બનાવીશું। તો કોઈને તીખો ખીચડો પસંદ આવતો હોય તો તેના માટે તીખા ખીચડાની રેસીપી છે, અને કોઈને મીઠો ખીચડો પસંદ આવતો હોય તો તેના માટે મીઠા ખીચડાની રેસીપી છે। તો આ બંને રેસીપી હું તમારી સાથે શેર કરીશ, પરંતુ તેની પહેલા મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા જઈને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો। જો આવી રીતના એકદમ સરસ હેલ્ધી એવો તીખો ખીચડો બનશે અને આવી રીતના એકદમ સરસ એવો મીઠો ખીચડો બનશે। તો આ બંને ખીચડાની રેસીપી હું શેર કરીશ। તો સૌથી પહેલાં તો આપણે 7 ધાન લેવાના છે। તો તેમાં આપણે લીધી છે જુવાર લીધી છે, ચોખા લીધા છે, મગની દાળ પણ તમે લઈ શકો છો, ઘઉં લીધા છે, બાજરો છે, ચણા છે અને ચણાની દાળ છે। હવે આમાં તમે કોઈ પણ ધાન તમારી ચોઈસના લઈ શકો છો। મેં અત્યારે આ 7 ધાન લીધા છે, 7 અનાજ લીધા છે। બધા જ અનાજ છે એ સેમ ક્વોન્ટિટીમાં છે, અડધો વાટકો લીધા છે। હવે એક મોટી તપેલી લઈ અને તેમાં બધા જ અનાજને આપણે મિક્સ કરી દેવાના છે। બધા જ અનાજ છે એ મિક્સ કરી દેશું। હવે આમાં છે ને કે જુવાર અને છળેલા જે ઘઉં છે એ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે, એ સિવાય તમે બીજા કોઈ ધાન લઈ શકો છો, અથવા તો તમે 7 ધાન નહીં અથવા તો 5 ધાનનો પણ ખીચડો તમે બનાવી શકો છો। તો આવી રીતના બધા જ અનાજને મિક્સ કરી દેશું અને આને આપણે 3 થી 4 પાણી વડે ધોઈ લેશું પ્રોપર રીતના। તો આવી રીતના સરખી રીતના ધોઈ લેવાના છે બધા જ અનાજને। ધોઈ અને પાણી બધું નિતારી લેવાનું છે। 3 થી 4 વખત સરખી રીતના પ્રોપર ધોઈ લેશું। હવે આપણે અનાજને પલાળવાના છે, તો તેના માટે પાણી લેશું। તો આવી રીતના મેં 4 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે અને આ બધા જ અનાજને આપણે 12 કલાક માટે પલાળીને રાખી દેવાના છે। એટલે કે ખીહર ઉપર જો તમારે ખીચડો બનાવવાનો હોય તો આગલા દિવસે પલાળીને રાખી દેવાના છે। હવે 12 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે અને અનાજ પલળી ગયા છે, તમે જોઈ શકો છો। હવે આપણે આને બાફી લેશું। તો તેના માટે એક મોટું કુકર લઈ લેશું અને તેની અંદર બધા જ ધાનને એડ કરી દેશું અને તેની અંદર આપણે પાણી લેશું। પાણી મેં અત્યારે 3 થી 3.5 ગ્લાસ જેટલું પાણી લીધું છે। એટલા પાણીમાં સરખી રીતના પ્રોપર રીતના સરસ બધા જ અનાજ છે એ બફાઈ જશે। તો ગેસ ઉપર કુકર મૂકી દેવાનું છે અને તેની અંદર મીઠું એડ કરી દેવાનું છે। તો મેં અત્યારે અહીંયા 2 ચમચી જેટલું મીઠું લીધું છે અને કુકરનું ઢાંકણ બંધ કરી અને અત્યારે મેં અહીંયા 7 થી 8 સીટી કરી લીધી છે। હવે અનાજ ચડે છે ત્યાં સુધીમાં આપણે બધા દાણા પણ બાફવા રાખી દેશું। તો મેં લીધા છે વટાણા, તુવેરના દાણા છે, લીલા ચણા છે અને લીલી ચોળી છે। આ બધા જ અનાજને બધા જ આપણે જે બિયા છે તેને આપણે કુકરમાં લઈ અને તેને પણ બાફવા માટે રાખી દેશું। આમાં બસ ખાલી 1 જ ગ્લાસ પાણીનો નાખશું, મીઠું નાખીશું
અને તેને પણ બાફવા માટે કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસ ઉપર રાખી દેશું. તો આમાં ખાલી તમારે 2 થી 3 સીટીમાં જ ચડી જશે. તો બંને કુકરમાં બફાય છે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રિપરેશન પણ કરી લેશું. તો મેં ખાંડણીમાં આદું, મરચાં અને લસણ લીધા છે અને થોડા લીલા ધાણા લીધા છે. તેને આપણે ખાંડી લેશું અને આદું, મરચાં, લસણ અને લીલા ધાણાની પેસ્ટ તૈયાર કરી લેશું. તો આવી રીતના જોઈ શકો છો પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સમારેલા ટમેટાં લીધા છે, સમારેલા ગાજર, કોબી અને બટેટા ને ધાણા, આટલી વસ્તુ સમારી અને લઈ લેવાની છે. હવે તમે જોશો તો 7 થી 8 સીટી જેવું થઈ ગયું છે. તો આપણે જોઈ લેશું કુકરનું ઢાંકણ ખોલીને કે આપણું અનાજ ચડી ગયું છે કે નહીં, બધા જ ધાન ચડી ગયા છે કે નહીં. તો તમે જોઈ શકો છો પ્રોપર ચડી ગયા છે અને ચેક પણ કરી લેવાનું આવી રીતના. જો તમને થોડા એવા કાચા લાગે તો 1 ગ્લાસ જેટલું હજી પાણી નાખી અને હજી તમે 2 થી 3 સીટી કરી શકો છો. પ્રોપર રીતના અનાજ ચડી જાય તેનું ધ્યાન રાખવાનું છે. બીજી સાઈડ જોશું તો આપણા બધા જે દાણા હતા તે પણ સરસ રીતના વટાણા અને બધું સરસ રીતના ચડી ગયું છે. તો હવે આપણે વઘારીશું. પહેલાં તીખો ખીચડો વઘારીશું. તો તેના માટે મેં 2 ચમચી જેટલું ઘી લીધું છે અને 2 ચમચી મોટી તેલની લેવાની છે. તમે એકલા તેલનો પણ યુઝ કરી શકો છો, તે પણ સરસ લાગશે. તેની અંદર આપણે રાઈ નાખીશું. રાઈ ફૂટે એટલે બધા જ આપણે આવી રીતના સૂકા મસાલા છે. તો એમાં 2 સૂકા લાલ મરચાં છે, જીરું, 7 થી 8 કાળા મરી છે, ફૂલ છે, અજમા. તો બધા જ સૂકા મસાલા એડ કરી દેશું. અડધી નાની ચમચી હિંગ લેશું અને સરખી રીતના પ્રોપર મિક્સ કરી દેશું. તો વઘાર માટે બધી વસ્તુ સરસ પ્રોપર તૈયાર છે. હવે આપણે તેની અંદર આપણે સમારેલા બટેટા ઝીણા લીધા છે તે એડ કરીશું, ગાજર અને કોબી એડ કરીશું. તમે શાકભાજીનું પ્રમાણ તમારા રીતના નાખી શકો છો. કોઈ શાક પસંદ ના હોય તો એવોઈડ પણ કરી શકો છો. અને આદું, મરચાં, લસણ, ધાણાની પેસ્ટ છે તે પણ એડ કરીશું અને તેને પણ મિક્સ કરીશું. હવે આને પ્રોપર થોડીવાર માટે મિક્સ કરી અને ચડવા માટે રાખી દેશું. અને આપણે ઢાંકી અને 5 મિનિટ જેટલું ચડવા માટે રાખી દેશું. સરસ રીતના ચડી જશે. જોઈ લેશું, ચેક કરી લેવાનું બટેટા અને ગાજર પ્રોપર ચડી ગયા છે કે નહીં, તે સરખી રીતના ચેક કરી લેવાનું છે. પાણીનો યુઝ નથી કર્યો, એમ જ તેલમાં જ ચડવા દેવાના છે. હવે તેની અંદર આપણે ટમેટાં એડ કરીશું અને તેને પણ મિક્સ કરીશું. હવે ટમેટાં સરસ ચડી જાય એટલા માટે તેની અંદર આપણે મીઠું એડ કરીશું. મીઠું અત્યારે મેં અહીંયા 1 ચમચી જેટલું જ લીધું છે, 1 નાની ચમચી, કારણ કે આપણે ધાનમાં પણ મીઠું એડ કર્યું છે અને વટાણા અને બધું બાફેલું છે તેમાં પણ મીઠું એડ કર્યું, એટલે ખાલી થોડું જ મીઠું હવે લેવાનું થશે. તેને પણ ઢાંકી અને 2 મિનિટ માટે ચડવા દેશું. તો હવે ચેક કરી લેવાનું. સરસ ટમેટાં પણ ચડી ગયા છે, બધા શાકભાજી ચડી ગયા છે. તો મિક્સ કરી અને જોઈ લેવાનું. સરસ આપણે સુગંધ પણ આવી રહી છે. હવે આપણે તેની અંદર આપણે ધાન નાખી દેશું બફાયેલા. તો બધા જ અનાજ છે તે નથી નાખવાના, આપણે અડધા જ બાફેલો અનાજ છે તે નાખીશું. અડધાનો આપણે મીઠો ખીચડો બનાવવાનો છે અને અડધાનો તીખો ખીચડો, એટલે અડધું જ અનાજ મેં લીધું છે. હવે તેની અંદર લાલ મરચું પાવડર લેશું. તીખાશ તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો.
ધાણા જીરું પાવડર લીધું છે 1 નાની ચમચી, ગરમ મસાલો લીધો 1 નાની ચમચી અને હળદર લીધી છે. હવે તેને પણ પ્રોપર રીતના મિક્સ કરી દેવાના છે. બધા મસાલા અનાજને પ્રોપર રીતના મિક્સ કરી દેશું. એકદમ સરસ હેલ્ધી એવો તીખો ખીચડો બનીને તૈયાર થશે. હવે આ મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર હવે આપણા જે વટાણા અને એ બધું બાફીને લીધેલું હતું તે પણ એડ કરી દેશું. તે બધું બફાયેલું જ છે એટલે તેને ચડવામાં કોઈ પણ જાતની આપણે વાર લાગશે નહીં. બસ ખાલી મિક્સ કરવાનું છે અને બસ હવે થોડું પાણી એડ કરવાનું છે, જેના લીધે મસાલા પ્રોપર રીતના એકદમ મિક્સ થઈ જાય અને થોડો ઘાટો એવો ખીચડો બનીને તૈયાર થાય. તો તેના માટે મેં અત્યારે અહીંયા અડધા ગ્લાસ જેટલું પાણી લીધું છે. વધારે પડતા પાણીનો યુઝ આપણે નહીં કરવાનો, કારણ કે બધું જ સરસ બફાયેલું અને ચડેલું જ છે. ખાલી જસ્ટ મસાલા અને પ્રોપર રીતના બધું મિક્સ થઈ જાય એટલા માટે આપણે થોડું પાણી લેશું. હવે આને ઢાંકી અને 2 મિનિટ માટે ચડવા દેશું. 2 મિનિટની અંદર જ હવે આપણો સરસ રીતના તીખો ખીચડો બનીને તૈયાર થઈ જશે. તો હવે ચેક કરી લેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ તીખો ખીચડો બનીને તૈયાર થઈ ગયો છે. એકદમ સરસ હેલ્ધી એવો તીખો ખીચડો આપણો તૈયાર છે. તો હવે આપણે ખીચડામાં એડ કરવા માટે ધાણા લેશું, ઉપરથી કોથમીર લેશું, તેને પણ મિક્સ કરીશું ખીચડામાં. હવે અત્યારે તમે અહીંયા લીલું લસણ પણ લઈ શકો છો. જો તમને પસંદ હોય તો તમે લીલું લસણ પણ એડ કરી શકો છો. હવે આપણે ખીચડામાં વઘાર કરવાનો છે, તો તેના માટે આપણો ખીચડો બનીને તૈયાર છે. હવે આપણે તેની ઉપર વઘાર કરીશું. તો વઘાર માટે વઘારિયામાં ઘી લઈ લીધું છે. 1.5 ચમચી જેટલું ઘી લીધેલું છે. તેને આપણે ગરમ કરીશું ઘીને. ઘી થોડું ગરમ થાય એટલે તેની અંદર રાઈ નાખી છે. રાઈ તતડી જાય એટલે પછી આપણે તેની અંદર હિંગ નાખીશું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. વધારે પડતું ઘી ગરમ ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું છે. મીઠા લીમડાના પાન લેવાના છે, આખું જીરું અને થોડું એવું ઘી ઠંડુ થાય એ પછી જ તેની અંદર આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. વધારે પડતા ગરમમાં જો તમે એડ કરશો તો લાલ મરચું છે એ કાળાશ પડતું થઈ જશે. તેને મિક્સ કરી દેવાનું છે. સરસ રીતના આપણો વઘાર બનીને તૈયાર છે. તો હવે આ વઘારને આપણે ખીચડામાં એડ કરીશું. થોડો વઘાર અત્યારે આપણે એડ કરી અને ખીચડામાં મિક્સ કરીશું, અને બાકીનો વઘાર છે એ સર્વિંગ ટાઈમે એટલે કે જ્યારે ખીચડો ખાવાનો હોય ત્યારે વાટકામાં લેશું અને તેની ઉપર આપણે વઘાર લેશું. આવી રીતના ઉપર વઘાર લેવાથી ખીચડો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. તો હવે વઘારને પણ આવી રીતના ખીચડામાં મિક્સ કરી દેવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો તીખો ખીચડો બનીને તૈયાર છે. તેને હવે આપણે સર્વ કરીશું. તો આવી રીતના કોઈ પણ મેં બાઉલ લીધું છે, તમે કોઈ પણ ડીશમાં કે ગમે એમાં સર્વ કરી શકો છો. તો આપણો તીખો ખીચડો સરસ એવો બનીને તૈયાર છે. હવે આપણે તેની ઉપર અત્યારે બાકી બચેલો જે વઘાર હતો તે રેડીશું. 1 થી 2 ચમચી જેટલો જરૂર પ્રમાણે તમારે વઘાર લઈ લેવાનો. ઉપરથી બસ થોડા ધાણા લેશું. એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી ખીહરનો તીખો ખીચડો બનીને તૈયાર છે. તો આપણો તીખો ખીચડો તો એકદમ સરસ બની ગયો છે. ફટાફટ તમે જોઈ શકો છો તીખો ખીચડો તૈયાર છે. હવે આપણે મીઠો ખીચડો બનાવવાનો છે.
તો મીઠા ખીચડા માટે જે બાકી બચેલો અનાજ હતા બાફેલા તે લેશું. હવે આપણે પહેલાં તો ગોળવાળું પાણી તૈયાર કરવાનું છે. તો તેના માટે મેં 1 કપ જેટલો ગોળ લીધો છે. તમે ખાંડનો પણ યુઝ કરી શકો છો. મેં અત્યારે ગોળનો યુઝ કર્યો છે. 1 મોટી ચમચી ઘીની લેવાની છે અને 1 ગ્લાસ પાણી લેવાનું છે. ખાંડ અને ઘી એવી રીતના પણ તમે લઈ શકો છો, અથવા તો ગોળ અને ખાંડ બંને પણ લઈ શકો છો ખીચડામાં. હવે ગોળ ખાલી ઓગળે એટલું જ આપણે તેને ગરમ કરવાનું છે. 3 એલચી લીધા છે. એલચી પણ આવી રીતના ફોડી અને તેને પણ આપણે ગોળવાળા પાણીમાં મિક્સ કરી દેશું. એલચીની ફ્લેવર છે ખૂબ જ સરસ આવશે. બસ હવે ગોળને ખાલી ઓગાળવાનો છે. ગોળ ઓગળી જાય, ગોળવાળું પાણી તૈયાર થઈ જાય એ પછી આપણે તેને ખીચડામાં મિક્સ કરી દેશું. તો ગોળવાળું પાણી તૈયાર છે, તેને આપણે ખીચડામાં મિક્સ કરી દેશું અને એકદમ સરસ રીતના મિક્સ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો હવે આપણો મીઠો ખીચડો પણ બની રહ્યો છે. એકદમ સરળ છે. તમે એક હારે બધા જ અનાજને પલાળી દેશો અને બીજે દિવસે આવી રીતના ફટાફટ તમારો તીખો ખીચડો પણ બની જશે અને મીઠો ખીચડો પણ બનીને તૈયાર થઈ જશે. એકદમ હેલ્ધી છે અને એકદમ ટેસ્ટી બને છે. એક વખત આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ ખાવાની ખૂબ જ મજા આવે એવા ખીચડા બનીને તૈયાર થશે. બસ હવે તેને 5 મિનિટ માટે ચડવા દેશું. થોડું એવું પાણી બળી જાય, આવી રીતના એકદમ ઘટ થઈ જાય એટલે આપણો મીઠો ખીચડો પણ બનીને તૈયાર છે. તમારે ઢીલો સાવ રાખવો હોય તો પણ રાખી શકો છો અને એકદમ ઘટ કરવો હોય તો એ રીતના પણ કરી શકો છો. તમે તમારો ચોઈસ પ્રમાણે રાખી શકો છો. તેમાં હવે સૂકું કોપરું મેં છીણી લીધું છે તે પણ એડ કરીશું. તમે અત્યારે અહીંયા સૂકી ખારેક પણ લઈ શકો છો પલાળીને, તે પણ સરસ લાગે છે. સૂકું કોપરું લઈ અને તેને પણ મિક્સ કરી દેવાનું છે પ્રોપર રીતના. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મીઠો ખીચડો પણ બનીને તૈયાર થઈ ગયો છે. આ પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને ખૂબ જ હેલ્ધી તો છે જ, કારણ કે તેમાં 7 ધાનનો આપણે ઉપયોગ કર્યો છે. તો બસ મીઠો ખીચડો પણ તૈયાર છે, તેને પણ આપણે સર્વ કરીશું. એકદમ ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો મીઠો ખીચડો તૈયાર છે, તેને આપણે સૂકું કોપરાનું છીણ છે તેનાથી ગાર્નિશ કરીશું. કોપરાનો ભૂકો લીધો છે અને તેની અંદર ઉપર આપણે રાખીશું કાજુ. તો બસ આપણો મીઠો ખીચડો એકદમ સરસ બનીને તૈયાર છે. એકદમ હેલ્ધી અને ટેસ્ટી ખીહરનો મીઠો ખીચડો બનીને તૈયાર છે. એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા આપણા ટ્રેડિશનલ ખીચડો બનીને તૈયાર છે. તીખો ખીચડો અને મીઠો ખીચડો પરંપરાગત આપણી જે રેસીપી છે તે. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર પણ કરજો અને આવો નવો સપોર્ટ કરતા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીજો. બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી.